નમસ્કાર, હું છું હેતાલી શાહ અને તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત. નડિયાદમાં 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. પરંતુ શું માત્ર વરસાદ જ જવાબદાર છે કે પછી આ સ્થિતિ પાછળ છે આપણામાંના જ કેટલાક લોકોની બેદરકારી? ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ. આ છે નડિયાદના દ્રશ્યો. એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ કાંસમાંથી બહાર નીકળતા કચરાના ઢગલા. વરસાદ બંધ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીનો નિકાલ શા માટે સરળતાથી નથી થઈ રહ્યો તે તપાસ કરાઈ. તો સામે જે દ્રશ્યો આવ્યા તે ચોંકાવનારા હતા. કાંસમાંથી પ્લાસ્ટિકની થેલીઓ, ઘરગથ્થુ કચરો અને અન્ય ગંદકીનો મોટો જથ્થો બહાર આવ્યો. સવાલ એ છે, જ્યારે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંગ્રહની વ્યવસ્થા છે, ત્યારે આખરે આ કચરો કાંસમાં આવે ક્યાંથી? શું થોડાક લોકોની બેદરકારી આખા શહેર માટે મુશ્કેલી બની રહી છે? અગાઉ પણ રબારીવાડ વિસ્તારમાં આવી જ સ્થિતિ સામે આવી હતી. તે સમયે પણ અમે અમારા અહેવાલ દ્વારા વિનંતી કરી હતી કે કાંસમાં કચરો નાખવાની આદત નહીં બદલાય તો ભારે વરસાદમાં શહેરને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. અને આજે એ જ વિનંતી જે કરવામાં આવી હતી તે સાચી પડતી જોવા મળી રહી છે. અમે તમામ નાગરિકોને દોષી નથી ઠેરવતા, પરંતુ કેટલાક લોકોની બેદરકારીના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાય છે એ પણ એટલું જ સત્ય છે. અને મારા રિપોર્ટિંગ દરમિયાન પણ મેં જાતે નજરે જોયેલું છે કે લોકો વરસાદી પાણીના વહેણમાં કચરો ઠાલવે છે. જો આવી રીતે કચરો નહીં નાખવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ વધુ સરળતાથી બની શકે. નડિયાદવાસીઓએ આ ધ્યાન ચોક્કસ રાખવું પડશે, કારણ કે સ્વચ્છતા માત્ર સરકાર કે કોર્પોરેશનની જવાબદારી નથી, તે દરેક નાગરિકોની ફરજ પણ છે. હવે પ્રશ્ન એ છે, શું આવી રીતે કચરો નાખનાર લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.